हाय गाइस मित्रों केम छो मजामां। तो गाइस चलो આપણું વ્લોગ અહીંથી સ્ટાર્ટ થાય છે કેમ કે આપણે જવાનું છે માંગરોળથી ચાખવા ગાઈસ। તો આપણે વિડીયો સ્ટાર્ટ કરી દીધું છે ને શામનો વખત થાય છે મારા હિસાબથી 7 વાગી ગયા હતા। તો ભાઈ જલ્દી નીકળીએ કેમ કે વિડીયો શૂટ કરવા નહીં મળે કેમ કે મોબાઈલની અંદર શૂટ કરવાથી કે એમાં શું છે કે ભાઈ ઝરમરી આવી જાય એટલે મજા ન આવે, વિડીયો શૂટ બરોબર ન થાય। તો અત્યારે થોડી ગાડી ખેંચી લઈએ આપણે તો વિડીયો શૂટ થઈ જાય ને વિડીયો બની જાય આપણો મોટો વ્લોગિંગ। તો નીકળી ગયા છે આપણે અને ઉપરવાળાનું નામ લઈને નીકળી ગયા ને જેવા જાય છે એવા જ આવીએ। ઉપરવાળાથી વિનંતી છે ને હું જાઉં છું મારી ફેમિલીને મૂકવા એની મમ્મીની આ ઘેરે। તો ચાલો ચાલીએ। જો ગલી કૂચામાંથી આપણે હજી તો નીકળીએ છીએ, હવે હાઈવે આવશે આના પછી। ટ્રાફિક જોવા ગલી કૂચામાં કેમ કે સાંજના પોરના છે ને ટ્રાફિક બહુ જ અતિશય હોય છે ને આપણે ફ્યુલ ભરાવી લીધું ને હવે નીકળી ગયા। હવે કોઈ વસ્તુની ચિંતા કરવાની કોઈ જરૂર નથી, હવે નીકળીએ ફાસ્ટમાં। અને જો આગળ બાઈક કાર જાય છે ને એ દિક્કત થઈ છે થોડી ઘણી દિક્કત થઈ છે ને। અને અહીં ખાડા ખપચા બી બહુ જ છે ગાઈઝ કેમ કે રસ્તામાં શું પ્રોબ્લેમ છે કંઈ ખબર નથી પણ ખાડા ખપચા ને ભાઈ ગાઈઝ બહુ જ અતિશય છે। તો આવી ગયો હાઈવે રોડ। તો ચાલો નીકળીએ। એ ઉપરવાળા જેવા જાય છે એવા જ પાછા આવી જાય। ગાડી થોડી ખેંચી લઈએ અને વ્યૂ જો ગાઈસ કેમ મસ્ત વ્યૂ લાગે આવે છે ને, આવે મસ્ત વ્યૂ આવે છે। જો ખાલી એક નંબર વ્યૂ જો ગાઈસ, તમે ખાલી વ્યૂ જોતા રહી હશો ને તો થમ થઈ જશો અને મસ્ત મજા આવશે। અને રસ્તામાં જો લાઇટો ચાલુ થઈ જશે ને પછી તો એક નંબર વ્યૂ આવશે। અને હમણાં બ્રિજ બી જોવા મળશે એક નંબર। હા એટલે જો તો ખરી ગાઈસ તમે કેમ વ્યૂ આવે છે મસ્ત લાઇટો ને ચાલુ હોય તો। હામાં જો આ કાર કેમ કટ મારતી હોય જાય છે ને એમ જ આપણે કટ મારતું નીકળવું છે ગાઈસ। રિક્ષાની અંદર કેટલા માણસો બેઠા છે એટલે છોકરો બી બહાર નીકળી ગયો ને ઓવરટેક કરે છે આ ભાઈબંધ બે આપણી સાથે છે ફેમિલી, અને ફેમિલી સાથે થોડી વાતો જાતો ચાલુ રહી છે તો દિક્કત ના લઈશો। વિડીયો કેવો લાગે કમેન્ટ બોક્સની અંદર જરૂર બતાવજો। ચાલો તો હવે થોડુંક લીવર ખેંચી લઈએ તો વિડીયો શૂટ થઈ જાય કેમ કે અંધારું થઈ ગયું પછી તો કંઈ નથી થવાનું ના ગાઈસ। અંધારું થઈ ગયું પછી તો મજા બગડી જાય યાર। રસ્તો જો કેટલો ક્લીન છે યાર, પણ આ રસ્તો સારો છે સોમનાથ પોરબંદર હાઈવે છે ને એટલે અહીંથી પોરબંદર જવાય છે, પોરબંદર દ્વારકા એટલે સારો છે ભાઈ। મસ્ત રોડ છે ને મસ્ત મજા આવે। અને રસ્તામાં કોણ ઊભું છે ભાઈ? રસ્તામાં યાર સાંડ ઊભો છે અને આનું શું કરવું? સાંડનું કંઈ ન કરાય ભાઈ, જવા દેવાય ચૂપચાપ સીધું કંઈ બોલાય નહીં। હા જો અહીં છે ને બધી પબ્લિક બેઠી હોય છે, છોકરા બેઠા હોય છે મજા લેવા માટે, મોજ મસ્ત। હા દેખ તો ખરી સામી તો દેખ વ્યૂ કેટલો એક નંબર લાગે છે ને ગાઈસ, જો તો ખરી વ્યૂ તો જો વ્યૂ। તો ગાઈસ હવે આવશે મામુ લોકનું થાનું આવશે કેમ કે પોલીસવાળા આવશે ગાઈસ, તો ધ્યાન રાખવું પડે। અને સીસીટીવી કેમેરા પણ છે ઉપર એટલે બહુ જ ધ્યાન રાખવું પડે। ને આપણી ગાડી અહીંની નથી, આપણી ગાડી છે ગાંધીનગરનું પાર્સિંગ છે એટલે બહુ ધ્યાન રાખવું પડે। એટલે ગાંધીનગરને બહારનું જે છે એ લેવાનું હોય તો કોઈ પ્રોબ્લેમ ન થાય, એટલે ગાંધીનગરનું પાર્સિંગ હોય ને એટલે બહારનું પાર્સિંગ હોય એટલે બહુ જ ધ્યાન રાખવું પડે। અને જો ભાઈબંધને શું કર્યું છે રસ્તામાં, અને જો આ પોલીસ થાનું આવી ગયું અને શું કહેવાય આને કહેવાય ઓલું જેકપોટ આવી ગયું ગાઈસ। એટલે ગાડી સ્લો રાખવી પડે કેમ કે પોલીસવાળા બેઠા જ હોય છે એટલે બહુ ધ્યાનથી ચલાવો તો વાંધો ના આવે। ને આપણે તો કોઈ પ્રોબ્લેમ નથી કેમ કે આપણે તો કમ્પ્લીટ જ હવે થઈ ગયા છે કેમ કે પહેલાં ચાલતું હતું થોડું ઘણું લમસમ, હવે ડાયરેક્ટ કમ્પ્લીટ થઈ ગયા એટલે હવે ગાડી ખેંચીએ તો કોઈ પ્રોબ્લેમ નહીં કે કોઈ પોલીસવાળો નડે નહીં આપણાને।
જો અહીં કંઈ છે ને કંઈ બને છે ગાઈસ, જો આ કંઈક બને છે એટલે સમજમાં નથી આવતો આપણને. બની હશે પછી ખબર પડશે કે શું બને છે. અને જો હજી અંધારું થયું નથી ત્યાં જ લાઇટો ચાલુ થઈ ગઈ છે. થોડી ગાડી ખેંચી લઈએ તો અંજવાડાનો વ્યૂ મળી જાય જોવા આપણાને. જેટલી ખેંચી શકીએ એટલી ખેંચીએ છે આપણે, કેમ કે આપણો તો સ્પીડોમીટર તો ચાલતો નથી, પણ તો તમને બતાવવા જ બાકી તો પણ જવા દઈએ ભાઈ. ગાઈસ એન્જોય કરો તમે, ખાલી વ્યૂ એન્જોય કરો ને. હવા આવે છે એ હું એન્જોય કરું છું, તમે નથી એન્જોય કરી શકતા ને. બાઇક હું ચલાવું છું, બાઇક ચલાવવાની બહુ જ મજા આવે છે યાર. કામ પરથી આવીને ફેમિલીને તૈયાર કર્યા બાદ ફેમિલી સાથે જે જોડાઈ ગયા ને ફેમિલીને કીધું તો બપોરના સવારના વાત થઈ ગઈ હતી કે મારે મમ્મીને જવું છે, તો કંઈ વાંધો નહીં, નીકળી જશું આપણે. જોવા ટ્રાફિક કહેવાની છે, લગ્ન પ્રસંગ છે શું ગાઈસ, લગ્ન પ્રસંગ લાગે છે. અરે ભાઈ એ વાલા ઝડપથી નીકળો, ટ્રાફિક તો જો ગાઈસ એટલે બહુ ટ્રાફિક છે. મામાની મોજમાં જ શાદી પ્રસંગ લાગે છે ને જોરદાર. હે ચા જો બ્રિજ બી ચાલુ થઈ ગયું, બ્રિજનું વ્યૂ જોવા મળી જશે તમને એક નંબર. અને બ્રિજ લાગે છે મસ્તીનું ગાઈસ. અરે હું ઘણી વસ્તુ ભૂલી ગયો ગાઈસ, કેમ કે મને યાર ભૂલવાની આદત બહુ છે, એના માટે યાર સોરી. અને જો યાર કેમ લાગે છે ને મસ્ત, ગાડી ચલાવવાની મજા આવે છે ને. પવન બી છે મસ્ત, ઠંડી નથી લાગતી, ગરમી બી નથી થતી, મજા આવી જાય. જોઈ શકો છો લાલ લાઇટ થાય છે, લાલ લાઇટ ક્યાં થતી હશે તો મને ખબર નથી, પણ મસ્ત લાગે છે ને અહીંથી. વ્યૂ કેટલું સુંદર લાગશે જોજો. હમણાં આપણે છે ને બ્રિજ ઉપર જઈને રોકીએ આપણે, કેવું વ્યૂ આવે છે શાયદ જોઈ લઈએ આપણે. વ્યૂ જો યાર કેમ મસ્ત લાગે છે. સાંજના નીકળવામાં આ ફાયદો બહુ હોય છે. ને આ ગામ આવ્યું રહીજ ગામમાં તમારા બધીનું વેલકમ. જો બસ આવે છે, હા ધ્યાન રાખવું પડે. જો આપણે ચડી ગયા ઉપર, અને જો બ્રિજ જો કેટલું સુંદર બ્રિજ છે. હેઠે ઉપર 2 લાઇટો લગાડેલી છે અને મસ્ત લાગે છે. ફોટો શૂટ કરવો હોય ને તો કંઈ ઘટે જ નહીં હો. અને જો સૂરજ દેવતાનો વ્યૂ જો ખાલી તમે, સૂરજનો વ્યૂ જો ભાઈ 220 જાય મસ્ત ફટાફટ. વ્યૂ જો કેટલો એક નંબર લાગે છે ને વ્યૂ, બહુ સુંદર. આ ગાઈસ મજા આવી ગઈ જોવાની હો, મજા આવી ગઈ. તમને કેવી લાગે મને કમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો. અને ચાલો હવે નીકળીએ, અંધારું થઈ ગયું લાગે છે. મને લાગે છે કે એવું અંધારું નથી થયું, દેખાય છે એવું અંધારા જેવું દેખાય છે ગાઈસ. ચાલો નીકળી ગયા આપણે ફટાફટથી ને. ચલો જઈએ પાછા, પાછા ફરી આવવાનું છે આપણે. એટલે આમ ગયા ને આમ આવવાનું છે, આમ ગયા ને આમ આવવાનું છે. વ્હાઇટ વાઇઝર લગાડી લીધો એટલે વાંધો નથી, બાકી હેલ્મેટમાં તો કાળું વાઇઝર હોત તો કંઈ જોવા જ ન મળત ને મરાઈ જાત ખાલી કારણ વગરના. આપણે વ્હાઇટ વાઇઝર લગાડેલું હોય ને તો અંજવાળું તો રાતના દેખાય, બાકી કાળું હોય તો કંઈ ન દેખાય. तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पे अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूँ, मुझे मुठिया पे ले जाना है. बाय.